टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પરંતુ આજના ટોપ ગેનર ઉપર નજર કરીએ તો કોલ ઇન્ડિયા ઓલરેડી આપણે વાત કરી કે જેના પરિણામ બાદ આજે આપણને સારી એવી તેજી જોવા મળી છે. એક વખત જો પરિણામ આપણે કંપનીના નજર કરીએ તો અહીંયા આપણને કંપનીની આવક છે ઓલમોસ્ટ 1% ઘટી છે, પરંતુ હા કંપનીનો નફો છે એ વધ્યો છે, માર્જિન ઇમ્પ્રુવમેન્ટ થયા છે અને ઇવન એમને એમ ગ્રીન એમોનિયા સાથે અહીંથી કરાર કર્યા છે, જે બાદ સ્ટોકમાં ક્યાંક ને ક્યાંક સારી એક્શન જોવા મળી છે. રવિ સાહેબ, પરિણામ અને જે કરાર કંપનીના કર્યા છે જે બાદ આપણે સ્ટોકને કઈ રીતે અહીંયાથી રિએક્શન જોવું જોઈએ સર? જરૂરથી કોલ ઇન્ડિયામાં ઘણા 2 થી 3 ક્વાર્ટરથી બોટમ લાઈન ઘણી ઇમ્પ્રુવ થઈ રહી છે અને કંપની મીન્સ કે એક તો પહેલા કોલ ટુ કેમિકલમાં આવી, જે રિલાયન્સનો ઓઇલ ટુ કેમિકલ છે એમાં કોલ ટુ કેમિકલમાં આવી અને હવે આ કંપની રિન્યુએબલ એનર્જીમાં ઘણું સારું એવું ફોકસ કરી રહી છે. તો આધારિત મને એવું લાગી રહ્યું છે કે આ કંપની હવે ધીમે ધીમે જે કોલનું ડિસ્કાઉન્ટ છે ઘટી રહ્યું છે. સાથે યુએસમાં પ્રેસિડેન્સી ચેન્જ થઈ એમને પેરિસ એગ્રીમેન્ટને અવોઇડ કરી અને ત્યાંથી એ લોકોએ બેક કરી લીધું. એના હિસાબે ત્યાંની જે થર્મલ પાવર કોલ બેઝ પાવર પ્લાન્ટ ફરીથી એક્ટિવ થયા. ઇન્ડિયામાં પણ સેમ સિચ્યુએશનથી ગવર્મેન્ટે પણ એક નોટિફિકેશન આપ્યું છે કે જે થર્મલ અને કોલ બેઝ પાવર પ્લાન્ટ છે એ 100% કેપેસિટીથી ચાલવા જોઈએ. તો આનાથી કોલ કન્ઝમ્પશન વધશે અને આને જે ટાર્ગેટ છે અમને પણ ગવર્મેન્ટે ઓપ્ટિમિસ્ટિક આપ્યા છે. હાલાકી આ વર્ષે એમને ટાર્ગેટ મીટ ના કરી શકો એટલે પ્રાઇસીસમાં કરેક્શન હતું, પણ ઓલો રિઝલ્ટ સારા છે, સ્ટેબલ છે અને થોડું આ એક કન્સોલિડેશન વાળો શેર છે અને લાંબા સમયનો આઉટલુક હોય તો અહીંયા ખરીદી કરવી જોઈએ. લાઈક 388 આસપાસ આવી ગયો છે અને અહીંયા થોડી ખરીદી કરો 50% ખરીદી 370 કરો અને 5 થી 6 મહિના જો હોલ્ડ કરશો તો 442 સુધીનો ટાર્ગેટ તમને કોલ ઇન્ડિયામાં જોવા મળી શકે છે.